નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ઘણા લોકો મને પૂછે છે કે આપણે આપણા જીવનમાં પોઝિટિવિટી ઉમેરવી હોય તો શું કરવાનું? તો બજારમાં એનું કોઈ સોફ્ટવેર મળતું નથી, એના કોઈ ઇન્જેક્શનો મળતા નથી, તો કેવી રીતે પોઝિટિવ થવું? અને બીજી વાત એ કે પોઝિટિવ થઈ શકાય? હા, ચોક્કસ થઈ શકાય। એના ઘણા બધા રસ્તાઓ છે, ઘણા બધા પરિબળો છે। એમાંનું મુખ્ય પરિબળ હું તમને આજે કહું કે જો તમારે પોઝિટિવ થવું હોય, તમારે તમારા જીવનમાં હકારાત્મક અભિગમ ઉમેરવો હોય તો પ્રકૃતિની સાથે રહેવાનું શરૂ કરી દો। આપણે પ્રકૃતિથી જ બનેલા છીએ અને જો આપણે પ્રકૃતિની સાથે રહીશું તો આપણને ખબર પણ નહીં પડે અને ધીમે ધીમે આપણો એટીટ્યૂડ પોઝિટિવ થતો જશે। પ્રકૃતિની સાથે રહેવું હોય તો સૌથી પહેલાં ધરતી માતાને વંદન કરો, ચાલવાની ટેવ પાડો અને જો બની શકે તો પગરખાં પહેર્યા વગર ચાલો તો તમને તમારો અને ધરતીનો સીધો સંબંધ બંધાશે। બીજી વાત છે સૂર્યોદય। આપણને જે જીવનની ચેતના મળી રહી છે ને એ સૂર્ય ભગવાનમાંથી મળી રહી છે। વિનોબાએ તો એક પુસ્તકમાં એમ લખ્યું છે કે સૂર્યનારાયણ ભગવાન છે ને એ સાક્ષાત ભગવાન છે। કોઈ કહે કે મારે ભગવાન જોવા છે, પરમાત્મા જોવા છે, તો બસ એને સૂર્ય બતાવી દો। આકાશની નીચે ઊભા રહો। આકાશ તત્વ એક મહાન તત્વ છે। ખુલ્લું મેદાન હોય ને ત્યાં ચાલવાનું રાખો અથવા તો ઊભા રહો। આકાશ તત્વ બહુ જ મહત્ત્વનું છે। તમારે તમારા ઘરમાં જો આકાશ તત્વને લાવવું હોય તો બને એટલી વસ્તુઓ ઓછી કરો। ઘરમાં જેટલી વસ્તુઓ ઉમેરાતી જાય છે એટલું આકાશ તત્વ કપાતું જાય છે। વૃક્ષો તો એક અનંત ચેતના છે। તમને એક માહિતી આપી દઉં કે માણસોમાં સંવેદના હોય છે ને એના કરતાં પ્રાણીઓમાં સંવેદના વધારે હોય છે અને પ્રાણીઓમાં સંવેદના હોય છે એના કરતાં વધારે સંવેદના વૃક્ષોમાં હોય છે। એટલે વૃક્ષોને બહુ જ પ્રેમ કરો, વૃક્ષોની સાથે સંબંધ બાંધો, વૃક્ષોની નીચે ઊભા રહો, વૃક્ષોની વચ્ચે રહેવાનો પ્રયત્ન કરો અને વૃક્ષો હોય ત્યાં પક્ષીઓ તો હોય જ, તો પક્ષીઓનો કલસોર સાંભળો। અઠવાડિયામાં, મહિનામાં એકવાર જંગલમાં જઈ શકાતું હોય તો જંગલમાં જાઓ, બગીચામાં ચાલવા જાઓ, વૃક્ષોની વચ્ચે રહેવાનો પ્રયત્ન કરો, વહેતી નદીઓને જુઓ। આ બધું પ્રકૃતિમય તમને બનાવશે અને જે વ્યક્તિ પ્રકૃતિમય બને છે એ વ્યક્તિ ચોક્કસ પોઝિટિવ બને છે અને જે વ્યક્તિ પોઝિટિવ બને છે એ વ્યક્તિ જીવનને સારી રીતે જીવી શકે છે।